ચાલો, 13મા અધ્યાયના 5 શ્લોક ચાલે છે. એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્ય પતવાયું છે. ભગવાન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિભાગ કરી રહ્યા છે. આ દેહમાં જે પ્રત્યક્ષપણું અનુભવાય છે એ પ્રત્યેગાત્મા, જાણનારો, જ્ઞાતા, સાક્ષી, અને એને બ્રહ્મ જાણવા માટે બ્રહ્મ વિદ્યાની પ્રણાલી છે. અને આ 13, 14 અને 15 એ કેવી ભગવાન દ્વારા ઉપદેશેલી રીત છે. તો આવો, અને શબ્દ પ્રમાણ સિવાય બીજું કોઈ પ્રમાણ કામમાં નહીં આવે આ જ્ઞાતાપણાને બાધિત કરવા માટે. હું જ્ઞાતા છું એ જ્ઞાનમાં બાકીના બધી ભ્રમણા તૂટી જાય છે. કર્તૃત્વની, ભોક્તૃત્વની. જ્ઞાતા છું, પણ જ્ઞાતા, સાક્ષી અને દ્રષ્ટા કરવા માટે વેદાંત નથી. આ જ્ઞાતા, દ્રષ્ટા અને સાક્ષીને ભસ્મીભૂત કરવા માટે વેદાંત છે. એ જ્ઞાતા તું બ્રહ્મ છે. એ બ્રહ્મ પરિબ્રહ્મ માટે ગીતામાં ભગવાન પુરુષોત્તમ શબ્દ વાપર્યો છે. તો ક્ષેત્રજ્ઞનું વર્ણન એટલું અદભુત 13મા અધ્યાયમાં છે. બ્રહ્મનું વર્ણન 108 ઉપનિષદો ફેદી નાખો, વેદ ફેદી નાખો, તો પણ ભગવાન શ્રી કૃષ્ણના 13મા અધ્યાયમાં બ્રહ્મના વર્ણનની સામે ટૂંકા પડે. કોઈ જેને ઉપનિષદો ભણવાની પહોંચ નથી, ભણવી નથી, તાકાત નથી, રુચિ નથી, એટલી ધૃતિ નથી, અને એના માટે આ માતાના દૂધ સમાન ભગવાનની વાણી છે, સુપાચ્ય છે. અને એકદમ સુપાચ્ય કરીને ભગવાને આ 13મા અધ્યાયમાં બ્રહ્મનું વર્ણન કર્યું છે. આગળ કહેવાયું તેમ આ બ્રહ્મ વિદ્યામાં બધાની પહોંચ પણ નથી અને બધાની ભૂખ પણ નથી. આ તો જેવી જેની પહોંચ છે અને ભૂખ છે એવા અર્જુન માટે આ વાત છે. આ એક 12મો અધ્યાય સુધી ગીતા એવી છે કે જેમાં બધાના કામમાં આવે. કોઈ પણ જ્યાં વ્યવહારમાં ઉભો હોય એના કામમાં આવે. અને એવી ગીતા છે જેમાં કર્મયોગ છે, બીજા યોગ છે, ભક્તિ યોગ છે, બધી ઘણી બધી વાતો છે 12મા અધ્યાય સુધી. પણ 13મા અધ્યાય પછી બધાની આમાં પહોંચ નથી ને અંતુબા, કોઈની, અને બધાની ભૂખ પણ નથી. તો એવી જેની ભૂખ જાગી છે, અનંત જન્મોના સુકૃતના અંતે આ મનુષ્યના શરીરની મૂળ ઉપલબ્ધિ એ પરમાત્માની એકમાત્ર પ્રાપ્તિ, જેની બુભુક્ષા શાંત થઈને મુમુક્ષા થઈ છે, આવા સાધક માટે ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે. અને આવો છેલ્લા 6 દિવસથી જોઈ રહ્યા છે. ભગવાન કહી રહ્યા છે એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. આજ મારા મતે જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. આમ કરીને 20 મૂલ્યો કીધા છે. તો કાલે કહેવાયું તેમ બ્રહ્મ જ્ઞાન થયા પછી આ 20 મૂલ્યો સ્વભાવ બની જાય છે. બ્રહ્મનો સ્વભાવ છે. અને જેને બ્રહ્મ જ્ઞાન કરવું છે એના માટે, સાધક માટે આ 20 મૂલ્યોની સાધના કરવી પડે છે. આ ગુણ પોતાનામાં અર્જિત કરવા પડે છે. અને આ 20 મૂલ્યોની સાધના આપી દીધી છે, પ્રત્યેકે કરવી પડે છે. સારું થયું તે બાળનાથી આ પ્રશ્ન પૂછ્યો છે. કોઈ પણ સારી વસ્તુ જોઈએ એટલે આપણને લેવાની ઈચ્છા તો થાય છે, પણ પ્રત્યેક વસ્તુનું મૂલ્ય ચૂકવવું પડે છે. લેવાની ઈચ્છા થઈને તો ઘણા બધા પ્રશ્નો લોકોએ કર્યા છે, પણ આનું મૂલ્ય શું એવો પહેલી વાર પ્રશ્ન બાળનાથી કર્યો છે. મૂલ્યની ખબર નહીં હોતી એટલે લેવા માટે છટપટાટ હોય છે. પણ લાવો, અને આ 20 મૂલ્યો છે જે તમારે, આપણે બધાએ સ્વભાવમાં સર્જિત કરવા પડે છે. શ્રી ભગવાન વાચ અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મ વિનિગ્રહ ઇન્દ્રિયાર્થે સુવૈરાગ્યમ અનઅહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષા અનુદર્શનમ.
અશક્તિર્ન અભિસંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટા અનિષ્ટપત્તિષુ મયि ચાનેન યોગેન ભક્તિરવ્યવિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતીર્જન સંસદી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તરણોન્યથા. બહુ બોલ્યો છું વર્ષો પહેલા, અત્યારે ટૂંકમાં કહું. જયારે 25 વર્ષ પહેલા જો બોલ્યો બાળના 13મા અધ્યાય પર, ત્યારે ખાલી ભગવાન ઉવાચ આટલા શબ્દ ઉપર જ 300 કલાક બોલ્યો છે. ભગવાન ઉવાચ, બસ એથી આગળ જ નહીં જવાનું. હા, એટલે એ ભગવાન શબ્દનો શું શું અર્થ છે, વેદની પ્રણાલીથી, ગીતાની પ્રણાલીથી, ભાગવતની પ્રણાલીથી, ભગવાન ઉવાચ. આવો ને અત્યારે તો એકદમ બિલકુલ તમે સાધકો પણ ઊંચા છો અને મેં પણ મારી વાતને સૂક્ષ્મ કરી છે. તમે ઝીલી શકતા હો તો અત્યારે બોલી શકાય છે. ભગવાન 20 સાધનો કહી રહ્યા છે. એ 20 સાધનોમાં આટલા સાધન જોઈ ગયા આપણે. ગઈકાલે જોતા હતા અશક્તિર્ન અભિસંગ પુત્ર દાર ગૃહાદિષુ. પુત્રમાં, દારામાં અને ઘરમાં અશક્તિ એટલે આસક્તિનો અભાવ અને અભિસંગ એટલે પક્ષપાતનો અભાવ. કાલે વિસ્તારથી જોયું છે. પુત્રનો અભાવ નહીં, પણ એવી આસક્તિ અને એવી અભિસંગ એનો અભાવ, એવા ચોટાવનો અભાવ. ઘર હોય તો ભલે રહ્યું, પણ એવી આસક્તિ અને અભિસંગનો અભાવ. અને દારા હોય તો ભલે રહી, અને આ 3 ના હોય તો ભલે રહ્યા. આવી ચિત્તની સ્થિતિ છે. અને આગળ કાલે કહેતા હતા નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ પત્તિષુ. ઇષ્ટ અને અનિષ્ટ એટલે ઈચ્છનીય અને અનિચ્છનીય, ગમતી અને અણગમતી પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિના સંયોગમાં ચિત્તનું નિત્ય સંપણ. આ જ્ઞાન એત જ જ્ઞાન, આ જ્ઞાન છે અને જ્ઞાન મેળવવાનું સાધન છે. જો આખી ગીતાનો એક મંત્ર છે સમ સમ. આખી ગીતામાં સૌથી વધારે આ શબ્દ વપરાયો છે. સમત્વમ યોગ ઉચ્યતે સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તે લભતે પરા. આમ સમ 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 તમે જો સૌથી વધારે. પંડિતા સમદર્શિના, આ સમ શબ્દ સૌથી વધારે છે ગીતામાં. આ સમતા છે તે જ્ઞાન માર્ગની આધારશિલા છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની આધારશિલા છે. શક્ય તેટલી જેનામાં અર્જિત થાય છે. કાલે કહેતો હતો કે જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન પૂરું ના થાય ત્યાં સુધી આ હૃદયમાં સમતા ના આવે, અને સમતા ના આવે ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન પણ ના થાય. આ બંને એકબીજાની એક બાજુ છે. તો એક એવી સમતા બહુ અઘરી છે. કારણ કે વિષમતા કેમ આવે છે યાદ રાખજો. વિષમતા કોઈ ગાળ દીધી અને તત્કાલ તમે ગાળ દઈ દીધી છે. ક્ષમતા જતી રહી, રિએક્ટ થઈ ગયો, શોક થઈ ગયો. દુઃખ આવ્યું છે, દુઃખી થઈ ગયા, અને હું દુઃખી છું આવું રિએક્ટ થઈ ગયું. આ શોક આવી ગયો. સુખ આવ્યું છે અને તમે એકદમ પ્રસન્ન થઈ ગયા, હરખિત થઈ ગયા, અને હું સુખી છું તેવો ઉદ્ગાર કરવા મળ્યા. તો બહુ વિચાર કરીએ. કાલે બહુ આની ગંભીર ચર્ચા કરતા હતા કે આ તો સારું કઈ રીતે બને. બની ના શકે. કારણ કે આપણે બેઠા હોય અને આપણો કોઈ મિત્ર આવે છે તો અનાયાસ જ આપણે પ્રસન્ન થઈ જઈએ છીએ, આપણે હર્ષિત થઈ જઈએ છીએ. આપણા ઘરમાં 2-3 કરોડ આવી જાય એકદમ હર્ષિત થઈ જઈએ છીએ. આમ જમતા જમતા ખીચડીમાં કાંકરી આવી જાય છે તો એકદમ રિએક્ટ થઈ જાય છે. આ થઈ જાય છે. આમાં તો કઈ આપણે કરવું નહીં પડતું. આપણે શું કામું છે? બહુ વિચાર કરશો તો જે આ રિએક્શન છે એ બિલકુલ અચેતન મનથી અચેતન પૂર્વક, બેહોશ પૂર્વક થઈ રહ્યું છે. આદત પ્રમાણે થઈ રહ્યું છે.
તમારે ના કરવું હોય તો થાય. કેવી રીતે ક્ષમતા આવે કહો? ક્ષમતાનો એક અર્થ એવો થાય છે કે કશું પણ તમારા હૃદયમાં અચેતનથી થવા ના દો. તમારી એબસેન્ટ, તમારી મૂર્છા, તમારી ગેરહાજરીમાં થવા ના દો. ક્ષમતાને જન્મ આવી છે. તમે હાજર છો, જો આ પગ હલે છે, તમે હાજર થઈ જાઓ, બંધ થઈ જશે. કેમ હલાવતા હતા તમને નહીં ખબર. ભીતર ભીતર કોઈક એવા વિચાર ચાલી રહ્યા છે, ભીતર કોઈ એવી ચિંતના ચાલી રહી છે, વિચાર ક્રિયાને લઈને ક્રિયાના અર્થમાં બહાર આવી રહી છે. પણ જેવા તમે હાજર થઈ ગયા ને, જોઈ ગયા, બંધ થઈ જશે. તો આ તમારું ચેતન મન છે. કેટલું પણ તમારા ભીતર એક અનકોન્શિયસલી ચાલી રહ્યું છે, અચેતન પૂર્વક ચાલી રહ્યું છે, સંસ્કાર પૂર્વક ચાલી રહ્યું છે, વાસનાના ધક્કાથી ચાલી રહ્યું છે, એક મૂર્છાથી ચાલી રહ્યું છે. તમારા ગાળના અર્થવામાં ગાળ દઈ દીધી છે તો તમે મૂર્છિત થઈ ગયા છો, એટલે તો પાછળથી પસ્તાવ છો. ગાળ દીધા પછી, ક્રોધ કર્યા પછી પસ્તાવશો. કોઈ પણ વસ્તુ જે મૂર્છામાં થાય છે એ તમારામાં એક પ્રકારનો પસ્તાવો જન્માવે છે. ક્ષમતા હૃદયમાંથી જતી રહી છે. જો તમારા હૃદયમાં પસ્તાવ પણ જન્મતો નથી તો તમે સામાન્ય સાધક પણ નથી. પણ ક્ષમતા જતી રહ્યા પછી એક પસ્તાવો જન્મે છે. શું કરશો હવે? આ ક્ષમતા જે ભગવાન કહી રહ્યા છે કે નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ પ્રપત્તિષુ. ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિના સંયોગમાં જેનું ચિત્ત નિત્ય સમ રહે છે. તો શું કરવું પડે છે? કાલે કહેતો હતો, જો ક્ષમતા યોગને કરવી છે તો ગાળ દીધી છે. જુઓ, તમે ગાળ દઈ શકો છો, ભગવાન એમ કહી રહ્યા છે. પણ જે ક્ષમતા જન્માવા માંગે છે એ આ ગાળ દેવાની વૃત્તિ બેહોશમાં નહીં દે. એના પ્રત્યે હોશ સજગ કરે છે. ગાળ દેનાર પ્રત્યે હોશ પછીનો છે, પણ જે ગાળ દેવાનું રિએક્શન થયું છે એના પ્રત્યે હોશ સજગ કરે છે. આ જે વૃત્તિ ઊભી થઈ છે, રિએક્ટ, અને એ રિએક્ટને જોવા કોશિશ કરે છે. અને જેવા કોશિશ કરો છો, જેને તમે જુઓ ને એના પાછળ જ જતા રહો. આવો નિયમ છે. તમે પાછળ છો જ, પણ તમે જોવા કોશિશ નથી કરતા, એટલે તમે એના જોડે એક થઈ ગયા છો. તમે આ બધાથી પાછળ રહેલા ક્ષેત્ર જ નથી. એટલે આ શરીર રૂપી ક્ષેત્રને જાણનારા છો. પણ ગાળ દઈ દીધી છે, તમે દઈ દીધી, તો તમે ગહેરી મૂર્છામાં હતા. તમે કોઈ પણ નાની બાબતમાં હર્ષિત થઈ ગયા છો તો હરખ તમારા ભીતર રહેલી ગહેરી સંમોહન મૂર્છા દશામાં તમારું રિએક્શન છે. શોક તમારું રિએક્શન છે અને ગહેરી મૂર્છામાં બને છે. તો શોકાકાર વૃત્તિ થાય છે, દુખાકાર વૃત્તિ થાય છે, સામે રિએક્ટ કરવા માંગે છે, અને તમે એક ફાસલો બનાવ્યો છે. ગાળ દેવી છે, પણ ઉભા રહ્યા થોડી વાર. એક ક્ષણ, બે ક્ષણ, ત્રણ ક્ષણ. જે ગાળ આપવાની વૃત્તિ છે અને જે સામે રિએક્ટ કરવાની વૃત્તિ છે શિથિલ પડતી જશે. જેટલો તમે ફાસલો વધારશો એટલી ખોવાઈ જશે. કારણ કે ક્ષમતા તો તમારે લાવવાની નથી, ક્ષમતા તમારો સ્વભાવ છે. કેટલાય ગાળો તમને આપી દીધી યાદ છે? કશું યાદ નથી. કેટલી અનિષ્ટ પરિસ્થિતિઓ જગતમાં જીવનમાં આવી ગઈ, કશું યાદ નથી. સુખદ યાદ નથી. જ્યારે ફાસલો વધી જાય છે, આ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ અને ઘટનાથી ફાસલો, અંતર વધી જાય છે, ત્યારે આ વસ્તુ બિલકુલ ક્ષુલ્લક અને નાની બની જાય છે. તત્કાલ બહુ મોટી લાગે છે. બહુ વિચાર કરીને જુઓ. જે વખતે તમને ડુંગર જેવડું દુઃખ પડ્યું, આજે વિચાર કરશો તો રહી જેવડું છે. રહી જેવડું જ છે. અને ઘણા દુઃખ તો એવા છે, ઘણી તો અનિષ્ટ પરિસ્થિતિ એવી છે કે જે તમને હું યાદ કરાવું તો તમને યાદ આવે કે હા, હારું આવું થયું, તું કરું હો, 5 કરોડનું નુકસાન થયું હો બાપજી એ વખતે. અને હું યાદ કરાવું તો તમને યાદ આવે છે જે વખતે તમને ડુંગર જેવું લાગતું હતું, અને આ સમયના ફાસલામાં તમારા માટે રહી જેવડું થઈ ગયું છે. તો આજે
આજે જે હાલ આવી રહ્યું છે એ તમને ડુંગર જેવું લાગે, પણ જ્ઞાન માર્ગી સાધકની સૌથી મોટી કલા એ છે કે વર્તમાનમાં તે ફાસલો વધારે છે. અને જો તમને તમારા સાક્ષીત્વની ભૂમિકામાં આ ચિત્ત રિએક્ટ કરે છે, એ રિએક્ટ કરતા ચિત્તમાં એક ફાસલો વધારતા આવડે છે, તો એ ચોક્કસ ફાસલાના અંતરે તમને સુખ અને દુઃખ બે એક જ સિક્કાના પહેલું લાગે છે. સમ મિત્રો ચ શત્રો ચ, શત્રુ ને મિત્રો એક જ સિક્કાના પહેલું લાગશે. સુખ અને દુઃખ એક જ વસ્તુના પહેલું લાગશે. ઠંડી ને ગરમી એક જ વસ્તુના પહેલું લાગશે. બસ તો ઠંડીમાં ઠંડીનું રિએક્ટ થઈ જાય છે, ગરમીમાં ગરમીનું રિએક્ટ થઈ જાય છે, મિત્રમાં શત્રુમાં, નિંદામાં સ્તુતિમાં, માનમાં અપમાનમાં, સુખમાં દુઃખમાં, ઇષ્ટમાં અનિષ્ટમાં એકદમ રિએક્ટ થઈ જાય. અને આ રિએક્શન છે તે બિલકુલ તમારા અચેતનથી ચાલી રહ્યું છે, તમારી એક ગહેરી મૂર્છામાં ચાલી રહ્યું છે. અને જો તમારા ભીતર એ ફાસલો બનાવવાની કલા છે, પોતાને જુદા અનુભવવાની કલા છે, પોતાને ક્ષેત્રજ્ઞ અનુભવવાની કલા છે, પોતાને સાક્ષી અનુભવવાની કલા છે, એના પાછળ જવાની કલા છે, ફાસલો વધારવાની કલા છે. થોડા દાડે ચિત્તમાં જે જન્મે તેનું નામ ક્ષમતા છે. તત્કાલ તો તમે ગાળ આપી શકો છો, પણ તમે સાધક છો, તમે 5 મિનિટ પછી નહીં આપી શકો, અને આપશો તો તમારી ભાષા ફરી ગઈ. અડધો કલાક જવા દેશો તો ભાષામાં ગાળ ગોતવી પડશે, અને 24 કલાક જવા દેશો ત્યાં તમારા હૃદયમાં એક મૈત્રી, કરુણા, અનુમોદિતા, કાં તો પછી ઉપેક્ષા જન્મે છે. હા, ક્ષમતામાંથી 4 વસ્તુ જન્મે છે વ્યવહારમાં. કાં તો મૈત્રી જન્મે છે, કાં તો કરુણા જન્મે છે, કાં તો અનુમોદિતા જન્મે છે, કાં તો મોટા ભાગે ઉપેક્ષા જન્મે છે. કારણ કે પ્રત્યેક સાધકનો વ્યવહાર તો બિન સાધક જોડે થઈ રહ્યો છે. તમે મૈત્રી કરીને શું કરશો? કરુણા કરશો, ફરી બચકું પડશે, તો ફરી બચકું પડશે. અને અનુમોદિતા કરશો, કોઈ પણ રીતે એના જોડે રહેવા જશો તો તમારું ભજન બગાડશે. માટે મોટા ભાગે ઉપેક્ષા કરે છે, ઉપેક્ષા કરે છે. અને પોતાના હૃદયને વિષમ નહીં થવા દે, વૃત્તિને વિષમ નહીં થવા દે. આ નિત્યમ ચ સમચિત્તત્વમ છે. અને જેને ચિત્તવૃત્તિનો નિરોધ કરવો છે એને આ ક્ષમતાને જન્માવી પડે છે. નહીં તો સુખ આપનાર વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિમાં જેની વૃત્તિ ઉલझેલી છે, વિષમ થઈ ગઈ. સુખમાં વિષમ તો થઈ જાય છે. સુખ પણ અને સુખનું રિએક્શન પણ હું સુખી છું, અને એ સુખનું રિએક્શન પણ એક ગહેરી મૂર્છા છે. દુઃખ તો સારું, દુઃખ તો ઘણીવાર મૂર્છા તોડવાનું કામ કરે છે, પણ સુખ તો મૂર્છા વધારવાનું કામ કરે છે. તો એ વધારવાનું કામ કરે છે. તો દુઃખમાં તો કદાચ કોઈ વ્યક્તિમાં ક્ષમતા આવી શકે છે, પણ સુખમાં તો આવી ના શકે. કારણ કે સુખ તો એવો કેપ છે, એક એવો કેપ છે, એક એવો નશો છે. 5 કરોડનું નુકસાન થયું છે એ તો તમને કદાચ જગાડી શકે છે, પણ 25 કરોડનો ફાયદો થયો છે, સુખ તમને જગાડવાની કોઈ સંભાવના નથી. આપણે ત્યાં બહુ મોટા ચિત્રો આપણી બ્રાહ્મણ સંસ્કૃતિમાં આવ્યા કે સ્વર્ગના દેવતાઓ મનુષ્ય બનવા કોશિશ કરે છે, કારણ કે સ્વર્ગમાં કોઈ મુક્તિ નથી અને મુક્તિનું સાધન નથી. એટલે શું? અતિશય સુખ હાથ વગું થાય તો સુખ તમને મૂર્છિત કરી દે છે. સુખમાં તમારું રિએક્શન જોજો, એ કેપ વાળું છે. દુઃખમાં તો તમારું રિએક્શન કેપ વાળું તો ખરું, પણ દુઃખમાં તો તમે થોડા નમ્ર પણ છો. રોતી વખતે દુઃખ તમને રોવડાવે છે, અને એ રોઈને તમે ઘણા હલકા થઈ જાઓ છો, ઘણા બધા નમ્ર થઈ જાઓ છો, પોલાઇટ થઈ જાય માણસ દુઃખમાં. જ્યારે સુખમાં તો એનો અસ્મિતાનો અભિનિવેશ વેગે કરીને વધે છે, અભિમાન, ઘમંડ અને આ બધું વેગે કરીને વધે છે, વધારે ગહેરી મૂર્છા છે. અને એટલા માટે ભગવાન આખી ગીતામાં એક સમ શબ્દ ઉપર બોલી રહ્યા છે. જો આખી ગીતા 2 સેનાના મધ્ય છે, આ મધ્ય છે. તો તમારા ચિત્તની એવી મધ્ય અવસ્થા,
આવે છે અને આવો નહીં, જાય અને જાઓ નહીં, સ્વાગત નહીં, અભિનંદન નહીં. અને એ રીતે જયારે ચિત્તની સ્થિતિ છે, આપણે જાણતા નથી કે ક્ષણ પછી પ્રારબ્ધમાં શું ઘટના ઘટવાની છે. તો ઘટના ઉપર કોઈનું જોર નથી. કયા વ્યક્તિ તમને મળશે, કઈ વસ્તુ તમને મળશે, કઈ પરિસ્થિતિમાં તમે આગળનું ચિત્ર જોવાના છો, તમારું જોર નથી. હા, પણ પ્રત્યેક સાધકનું પોતાના હૃદયમાં સમતા જન્માવામાં જોર છે, સમચિત્તત્વ. અને આ સમ 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 કેમ કે છે? ભગવાનનું પણ એક નામ સમ છે. 18મા અધ્યાય ભગવાન કહે છે, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. જે નિર્દોષ છે અને સમ છે તે બ્રહ્મ જાણ, એમ કે છે. સમ તો તમારું સ્વરૂપ જ છે. તમે જુઓ, 1946માં તમારો જન્મ હોય ધારો કે, તો 70ની સાલમાં કેટલાય સુખ પડ્યા છે, કેટલાય દુઃખ પડ્યા છે, બે પડ્યા છે, પાર વગરના. પણ એ બેમાંથી કશું નહીં રહ્યું. આજે તમે એના પ્રત્યે સમ થઈ ગયા છો. કોઈ તમને યાદ કરાવે ત્યારે બસ, અને યાદ આવે તો હસવું આવે છે. પોતાની બેવકૂફી ઉપર હસવું આવે. સારું, આટલી વસ્તુ માટે રોતા હતા આપણે, અને આટલી વસ્તુ માટે આપણે હસતા હતા. કેમ? 20-25 વર્ષનો ફાસલો થઈ ગયો છે. સમયાંતરે તો ક્ષમતા આવી જ ગઈ છે. સમયાંતરે તમારામાં ક્ષમતા આવી જ જાય. કારણ કે પ્રત્યેક આત્માનો સ્વભાવ તો સમ જ છે, બ્રહ્મ જ છે, એટલે ક્ષમતામાં ઉભો જ રહી જાય છે. સમયાંતરે ક્ષમતા આવી જાય છે. કોઈને 20 વર્ષે આવે છે, કોઈને 10 વર્ષે આવે છે. ફાસલો વધી ગયો. જો કોઈનો ફાસલો 5 વર્ષે આવે છે, કોઈને 1 વર્ષે આવે છે, કોઈને 1 દિવસમાં આવી જાય છે, કોઈને તો 1 ક્ષણમાં આવી જાય છે. અને આ ફાસલો દૂર કરી દેવાના લીધે જે હૃદયમાં સમતાની સ્થિતિ થાય છે, અને એને ભગવાન કહી રહ્યા છે કે આ સમતા છે તે જ્ઞાનની આધારશિલા છે. बार बार जिसका चित्त विषम हो जाता है, अल्प सुख में, अल्प दुख में, अल्प मान में, अल्प अपमान में, થોડો નફો, થોડું નુકસાન. જુઓ, સમ શબ્દ તો બીજા અધ્યાયથી ચાલુ કર્યો ભગવાન. ગીતા તો ચાલુ નહીં કરી એના પહેલા કીધું. સુખે દુઃખે સમમ કૃત્વા, બીજા અધ્યાય. લાભા લાભે જયા જયો તસ્માદ યુદ્ધા યુદ્ધસ્વ. આમ કે છે, સુખે દુઃખે સમમ કૃત્વા, આમાં સમ થઈને લાભા લાભે જયા જયો, લાભ અને ગેરલાભમાં, જય અને પરાજયમાં સમ થઈને, સમતાનું સ્વીકાર કરીને તસ્મા યુદ્ધ યુદ્ધ કર. જો તમે વ્યવહારિક સફળતા ઈચ્છતા હોય તો પણ સમતા બહુ મોટો ગુણ છે. તમે ખૂબ આગળ નીકળી જશો. એ તો તમે ઉલઝાયેલા રહેશો. તમારી ઉલઝન તમને આગળ નહીં વધવા દે. તો માનમાં ઉલજી ગયા, અપમાનમાં ઉલજી ગયા, સુખમાં ઉલજી ગયા, દુઃખમાં ઉલજી ગયા. ના, સમમ કૃત્વા. પેલા તો સાવ ભગવાન હા વ્યવહારિક સત્તાનો ઉપાય આપી રહ્યા. તસ્મા યુદ્ધ યુદ્ધ. આટલી ક્ષમતા ધારણ કરીને તું યુદ્ધના સમય યુદ્ધ કર અર્જુન, એમ કે. ત્યાં તો બ્રહ્મ વિદ્યા શરૂ નહીં કરી, હજુ તો બિલકુલ વ્યવહારિક સત્તાનો ઉપદેશ આપી રહ્યા છે. આ ચિત્તની ક્ષમતા છે. એ સરળતા અને ક્ષમતા આ સાધકના બહુ જ મોટા શણગાર છે. આર્જવમ અને નિત્ય સમચિત્તત્વ, આ સરળતા અને શણગાર, આ સરળતા અને ક્ષમતા, આ બહુ જ મોટા શણગાર છે. અને જ્યાં પણ સરળતા અને ક્ષમતા દેખાય, સમજવાનું આના ચિત્તમાં બ્રહ્મ જ્ઞાનનો દિવસ હશે. જેના મનમાં હજુ કોઈ પણ પ્રકારની કુટિલતા, બાલવત સ્વભાવ નથી, બાલવત સહજતા નથી, અને એવી ક્ષમતા નથી. થોડી વાર ઉભા રહી જશો તો આ બધું જતું રહેશે, તમે રહી જશો. જે રહી જાય છે એ સમ સ્વરૂપ બ્રહ્મ છે. બાકી બધું જતું રહેશે. મિત્ર જતા રહેશે, શત્રુ જતા રહેશે, આપત્તિ જતી રહેશે, વિપત્તિ જતી રહેશે, સંપત્તિ જતી રહેશે, સુખ જતું રહેશે, દુઃખ જતું રહેશે, માન જતું રહેશે, અપમાન જતું રહેશે. જે આગમન પાયનો નિત્ય છે, આવાગમન કરવા વાળા છે, આવજા કરવા વાળા છે, તમારી હાજરીમાં આવજા કરે છે, અને
એને પ્રાપ્ત કરવામાં અને તેના વિયોગ વખતે હૃદયમાં જે વિષમતા અને વ્યાકુળતા જેના હૃદયમાં જેટલી વધારે થાય છે અને તે બ્રહ્મ વિદ્યાનો અધિકારી સાધક નથી. તો નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટા અનિષ્ટ પપત્તિષુ. હે અર્જુન, જે ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં પ્રાપ્તિમાં જેનું ચિત્ત નિત્ય સમ રહે છે અને તે જ્ઞાન માર્ગનો અધિકારી છે. આગળ બોલે છે શ્રી ભગવાન વાચ મયી ચાનેન યોગેન ભક્તિરભ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતીર જન સંસદી. ત્રણ વસ્તુ છે. એક તો મારામાં અનન્ય યોગથી અવ્યભિચારી ભક્તિ, એક વિવિક્ત દેશ સેવિત્વમ એકાંત દેશનું સેવન, અને અરતીર જન સંસદી વિષયાસક્ત મનુષ્યોના સંગમાં અરતિ પ્રીતિ ના હોવી. આ ત્રણ સાધકના લક્ષણ છે જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો પહેલું મયી ચાનેન યોગેન ભક્તિરભ્યભિચારિણી. ભક્તિ આવી. ત્રણ પ્રકારના લક્ષણ ભક્તિમાં કીધા. ભક્તિ તમે કરો, ભક્તિ બધા કરે, પણ આ ત્રણ લક્ષણથી પરિપૂર્ણ ભક્તિ એ જ જ્ઞાનમાં પરિણમી જાય છે. એ જ જ્ઞાન છે અને એ જ્ઞાનની જર્ની છે. એ સ્થિતિનું નામ જ જ્ઞાન છે અને જ્ઞાનનું બહુ જ મોટું સાધન પણ છે. ત્રણ લક્ષણ વાળી. એક તો ભગવાને કીધું મયી એટલે મારી ભક્તિ, બીજા કોઈની નહીં. તો કે ભગવાનની જ આપણે તો કરીએ છીએ. તો તમે ભગવાનની ભક્તિ કરો છો બા? પૂછી જો, મેં પૂછ્યું મારા મનને, હે ભગવાન મારા દીકરાને સારું કરી દેજો. તો ભગવાનની ભક્તિ છે કે દીકરાની છે બા? હે ભગવાન એમ કે બધાને જેવું પડ્યું છે એવું બધે હાલજો. તો આ ભગવાનની ભક્તિ છે બાળક, કે તમે જે માગો છો એ પદાર્થોની ભક્તિ છે? મયી ભગવાનની ભક્તિ. ભક્તિ આ રીતે થાય છે બા. જો આના ઉપર તો હવે 20 દિવસ બીજા બોલી શકાય છે, પણ હું ટૂંકમાં કહીશ. પ્રશ્નના અનુસંધાનમાં છે. એટલે શ્રદ્ધા, રુચિ, રાગ, અનુરાગ, પ્રણય, પ્રીતિ, પ્રેમ, ભાવ, મહાભાવ અને ભક્તિ. આ શ્રદ્ધા જ આટલા પહોંચે છે. આવા કેમ જેમ જ્ઞાનના 7 નામ છે તેવા ભક્તિના 9 નામ છે. શ્રદ્ધા, કોઈની શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા, શ્રદ્ધા ભગવાનમાં, પણ રુચિ તો વિષયોમાં. પણ જેમાં શ્રદ્ધા એમાં જ રુચિ. મનગમતું બા. રુચિ, શ્રદ્ધા, રુચિ, રાગ. રાગ એટલે આસક્તિ. રાગ એટલે એના વગર રહી ના શકે. રાગ એટલે એના વગરની વ્યાકુળતા. તો પછી શ્રદ્ધા. ઘણા રુચિ હોય છે પણ રાગ નહીં હોતો ભગવાન. રાગ પણ રાગ ઘણા થઈ જાય છે. એટલી બધી આસક્તિ હોય, એટલી બધી વ્યાકુળતા હોય, પણ એ ભગવાન તરફ ગતિ નહીં થતી, એના માટે દોડ નહીં થતી, એના માટે છટપટાટ નથી, એના માટે બાવરો નહીં બનતો. એ બાવરો બને તો અનુરાગ. અનુરાગમાંથી પ્રણય, એ સ્વાદ આવવા લાગે છે. એ પ્રણયમાંથી પ્રેમ, ભાવ, મહાભાવ, પ્રેમ, નંદુબાન, અને પ્રેમ પછી ભક્તિ મયી. એમ ભગવાન કહે છે, મારી, બીજાની નહીં. તો જોજો, જ્ઞાન તો તમને પરમાત્માનું છે દાદાજી, પણ પ્રેમ કોનો છે? શ્રદ્ધા કોની છે? શ્રદ્ધા બેંક બેલેન્સની છે બાદમાં. તમને શ્રદ્ધા તો ચૂંટેલી સરકારની છે કે દર 1 તારીખે પેન્શન આલે છે. હા, તમને ચૂંટાયેલી સરકારની શ્રદ્ધા છે. એટલે તો વારે વારે બોલો છો કે આપણે ચિંતા નહીં બાપજી, પેન્શન આવે. એટલે બાપજી તો નહીં આવતું એમ જ ને? એમ કહેવા માંગો તમે? જે મને વારે ઘડી સંભળાવો છો તમે કે બાપજી મારે કઈ ચિંતા જ નહીં, મને પેન્શન આવે. તમે એમ જ સમજો ને કે બાપજી પેન્શન નહીં આવતું હોય. એટલે મૂળે જે આપણી શ્રદ્ધા છે તે ભગવાનમાં નથી ને. જ્ઞાન તો ભગવાનનું છે. એવો કોણ છે? હમણાં 13મા અધ્યાયના શ્લોકો બધાને મોઢે આવડે. તો
તો શું? તો કે ના, મારામાં પેલી ભક્તિનું લક્ષણ છે મયી, પછી શ્રદ્ધા, પછી રુચિ. રુચિ આપણી જેટલી હજુ વિષયોમાં છે તેટલી ભગવાનમાં ક્યાં છે? રુચિ જાગી જાય. જોજો ઘણી વાર કોઈનું કોઈ જમવાની વસ્તુ બનાવી હોય તો કેટલી રુચિ, બહાર ના વાગતા હોય ક્યારે અંકલ રોટલી બનશે. એ રુચિ છે. જેવી જેવી રુચિ, જૈસી પ્રીતિ, જેટલી પ્રીતિ અને રુચિ વિષયોમાં અને સંબંધોમાં, જૈસી પ્રીતિ કુટુંબ છે વૈસી હરિ સે હોય, કબીર કહે. હા, તો મયી, એના ઉપર શ્રદ્ધા, એમાં જ રુચિ, હા, એમાં જ રાગ, એમાં જ અનુરાગ, એમાં જ ભાવ, એનો જ મહાભાવ, એનો જ પ્રેમ, અને એનો જ પ્રણય, એનો જ પ્રેમ, એની જ ભક્તિ મયી. આ મારા બહુ જ ગાંડપણ વાળા મેં સાધકો જોયા છે અત્યારે. હાલ તો એવા મોટા મોટા વેદાંતનું પ્રવચન કરનારા લોકો પણ એમની વિદ્યાર્થી કક્ષા છતી થઈ જાય છે જ્યારે એમને જોઈએ ત્યારે, કે હજુ નાકાની આજુબાજુ ફરે છે. એવાય મેં વેદાંતી જોયેલા છે કે જે ભક્તિના માર્ગનું ખંડન કરી દે છે. આ શ્લોકને ક્યાં મૂકશો? તમારા હૃદય જો પ્રેમમાં પસીજ જ નથી થતા, તમારા હૃદય ભગવાનના પ્રેમમાં ઓગળ્યા જ નથી, વ્યાકુળ જ નથી થતા, તો એની પ્રાપ્તિનો શું અનુભવ થાય? જેટલી તમને પ્યાસનો અહેસાસ છે એટલી જ ગહેરી તૃપ્તિનો અહેસાસ થશે. તૃપ્તિ કશું છે નહીં. તમારી ભીતર જેટલી પ્યાસની તીવ્રતા હતી એટલી જ તૃપ્તિની તીવ્રતા અનુભવાય છે. જેના હૃદય ભક્તિ શૂન્ય છે એને જ્ઞાનનો કદી સંસ્પર્શ ના થઈ શકે, એ સાક્ષાત્કાર ના થઈ શકે. કે ભક્તિ શા માટે આવી હશે? શા માટે આવી હશે? બદલા જુઓ, મારા બા સવારે કહેતા હતા કે આ બધા સાધનો છે, આપણે તો કદી આવું તો ક્યારે થઈ રહે, ને આવા પુરુષો ક્યારે જોવા મળે બાર, એટલે ક્યારે થઈ રહે? મારા બાને એવું લાગતું હતું. બા, ભક્તિ નામની જે વૃત્તિ છે એ શા માટે જન્મી? બહુ મોટી ચર્ચા છે આના પાછળ. બા, તો આના ઘણા કારણો છે મારા બા. તમે કેટલાય પ્રકારના સાધનો કરો છો નંદુબા, તોય પડી જાઓ છો. આપણે પડી જઈએ. જુઓ, મનમાં જેટલા પણ ભોગ અને ભોગના પદાર્થો છે અને તેમાંથી આસક્તિ પણ છૂટતી નથી. બીજું, હૃદયમાં કદી હિંતાની ગ્રંથિ તૂટતી નથી. ત્રીજું, જાતે હિંતાની ગ્રંથિ જાતે તૂટતી નથી. મન કદી પણ વિષયોની આસક્તિ છોડી શકતું નથી. જેટલા પણ આ ભોગ અને ઐશ્વર્યના પદાર્થો છે, અને એ બધા પદાર્થો, વિદ્યા, જ્ઞાન, તપ, ભોગ, ઐશ્વર્ય, આ બધા જેટલા પણ પદાર્થો છે, ચોથું, અને એ બધા પદાર્થોનું જીવને સ્વતઃ અભિમાન થઈ જાય છે. પાંચમું, તમે અજ્ઞાનને જ્ઞાન માની લો છો ઝાલાજી. આ પાંચે પાંચ વસ્તુ જીવ પોતાના પ્રમાતાના બલથી નહીં કરી શકતો. કઈ ગુણ પર રહી જાય? વેદ છેટું. અને વેદ છેટું રહી જાય છે. આ પાંચે પાંચની પૂર્તિ કરી નાખે છે ભગવાનની ભક્તિ છે, જેમાં પ્રમેયનું બળ નથી, પ્રમાતાનું બળ છે. સ્વયં ભગવાનને સાધન બનાયા છે. એટલે અધ્યાત્મના માર્ગમાં નંદુબા થાય એટલું તો તમારે કરવાનું, થાય એટલું મારે કરવાનું. પણ હવે બાકીનું કોણ કરશે? ચાર પગે ચાલતું બાળક હોય નંદુબા, તો દોડતું ઢીચણ છોલાય છે અને બાને મળવા આવે છે. પણ એ 4 ડગલા ચાલે છે, એની સામે માતા 499 ડગરા દોડી છે એના ઢીચણ છોલાતા. પણ 4 ડગલા તો તમારે ચાલવું જોઈશે. આ જેટલા પણ સાધનો છે એ બધા સાધનોમાં કોઈ અપૂર્તિ રહી જાય છે, અને બધી અપૂર્તિ કરી નાખે છે ભગવાનની તે પ્રેમા ભક્તિ. કારણ કે ભક્તિ માતા છે. માતા ગંદા ગોબરા બાળકને પણ ખોળામાં લઈ લે છે, સ્વચ્છ કરી દે છે, નવા કપડા પહેરાવી દે છે,
એમ ભક્તિ એક એવું વિજ્ઞાન છે, ભક્તિ એક એવી વૃત્તિ છે જે સાધકના જેટલા પણ પ્રયત્નના અંતે રહી ગયેલા જેટલા પણ ખાડા છે એ કેવળ ભક્તિ આવવાની પૂરા થઈ જાય. પણ ભક્તિ કેવી નંદુબા? 3 લક્ષણ છે. મયી, ભગવાન મયી એટલે મારી ભક્તિ એમ કે છે. પણ તમારે તપાસ કરવાની જાલાજી, તમે ભક્તિ કોની કરો છો? જો કે હું તો ગુરુ ભક્તિ કરું છું, તમે ગુરુ ભક્તિ નહીં કરતા હોય જાલાજી, ગુરુથી મળતા જ્ઞાન ઉપર તમારી દ્રષ્ટિ છે. જ્ઞાન ક્યારે મળશે અને સાક્ષાત્કાર ક્યારે થશે? જો તો ભક્તિ ભગવાન મય કહી જાય. મને બહુ ગમે છે આ શ્લોક, મય. તો તમે પરિચ્છિન્નની ભક્તિ ના કરશો. પરિચ્છિન્ન ભક્તિ, પિતૃ ભક્તિ, માતૃ ભક્તિ, પત્ની ભક્તિ, જોજો હા, આ બધી ભક્તિ છે. પિતૃ ભક્તિ, માતૃ ભક્તિ, પત્ની ભક્તિ, રાષ્ટ્ર ભક્તિ અને જેટલી પણ ભક્તિ આવી છે આ બધી પરિચ્છિન્નની ભક્તિ છે. એક હાથીના પગલામાં બધી ભક્તિ આવી જશે. મયી જ્ઞાનેન યોગેના, ભક્તિનું બીજું લક્ષણ છે, ભગવાન બતાવી રહ્યા છે. 2 લક્ષણ બીજા લે. મારી એક અનન્ય યોગ વાળી અને અવ્યભિચારી. અનન્ય યોગ વાળી, બીજાના યોગ વગરની, બીજો નહીં, મારી અનન્ય. ભગવાનમાં અનન્યતા છે. તો પછી નંદુમાં એવી નહીં ચાલે. ઘણી વાર જોજો, એક નાનું બાળક હોય ને પછી બધા પૂછતા હોય, તને તાર મમ્મી ગમે છે તાર પપ્પા ગમે છે? મરી ગયા. અઘરો પ્રશ્ન પૂછ્યો. બરાબર, બંનેની ભક્તિ કરે છે બાળક. ભગવાનની ભક્તિમાં આવું બંને નહીં ચાલતું. મય ચાલે યોગે અનન્ય યોગ વાળી, અનન્ય યોગ. અને અનન્ય યોગ ના સિદ્ધ થાય ત્યાં સુધી એટલે દ્રૌપદીની સભામાં હાજર થઈ ગયા છો, એટલે પ્રગટ થઈ ગયા. પ્રગટ નહીં થતા ભગવાન તો અંતર ધ્યાન પણ થતા નથી. જે દેખાતા, જે ગેરહાજર છે એ જ હાજર થઈ ગયા. જે ગેરહાજર થઈને દેખાય, હાજર હોવા છતાં દેખાતા નથી, એ જ હાજર થઈને દેખાઈ જાય છે. ભગવાનમાં કદી પણ પ્રાગટ્ય શબ્દ ભગવાન માટે નથી, અવતરણ શબ્દ પણ ભગવાન માટે પણ નથી. ચાલો કે ભગવાન અવતર્યા, તો અવતર્યા ને કહેવાય જ્યાં ઉપરથી નીચે આવ્યા, અને પ્રગટ્યા ને કહેવાય કે જે નીચેથી ઉપર આવ્યા. ભગવાનમાં પ્રાગટ્ય શબ્દ પણ સારો નથી, ભગવાનમાં તો અવતરણ શબ્દ પણ સારો નથી. ભગવાન આયા આયા એમ તો કઈ જ નહીં હોતા. ગોપીઓ બહુ સારું બોલી છે. નખલુ ગોપિકા નંદનો ભગવાન અખિલ દેહિના અંતરાત્મદ્ર વિખિન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ કુલે. જો ભગવાનની અનન્ય યોગથી અવ્યભિચારની ભક્તિ એ જ જ્ઞાન, એ જ જ્ઞાન છે. અને આ 3 કરી લેવા ત્યારે જ્ઞાન આપો અપાય. શું કહે છે? નખલુ ગોપિકા નંદનો ભગવાન. હે ભગવાન, તમે માત્ર નંદ ગોપના પુત્ર નથી, અખિલ દેહિના અંતરાત્મદ્ર, પ્રાણી માત્રના અંતર્યામી અને સાક્ષી છો. અને તમે ખાલી અંતર્યામી સાક્ષી પણ નથી. વિખિન સાર્થિતો વિશ્વગુપ્તયે, દેવતાઓના ગુપ્ત કાર્ય કરવા માટે, બ્રહ્માજીના ગુપ્ત કાર્ય કરવા માટે જન્મેલા સ્વયં પુરુષોત્તમ છે. એ બ્રહ્માજીનું ગુપ્ત કાર્ય કરવા માટે આવેલા તમે પુરુષોત્તમ. આવેલા શબ્દ નહીં કહેતી, શું કહે છે? સખ ઉદેયમાં.
સાત્વતામ કુલે. સાત્વત કુલમાં જન્મ્યા કહેતી હોય તો કેવી લાગે, પ્રગટ્યા કહેતી હોય કેવી લાગે, અવતર્યા કહેતી હોય કેવી લાગે. પણ પ્રગટ્યા ને કહેતી, જન્મ્યા ને કહેતી, અવતર્યા ને કહેતી. ગોપીઓ સખ ઉદયવા, તમે ઉદય પામ્યા છો એમ કે છે. મરી ગયા યાર, બહુ આનો વિચાર કરતા હતા. ઉદય પામ્યા. જો સૂર્ય ઉદય પામ્યું છે બા, સૂર્ય પ્રગટ્યો કહેવાય બા, તો અવતર્યો કહેવાય, ત્યારે આયો કહેવાય. ઉદય પામ્યો એટલે નંદુબા પૃથ્વી જ ગોર ફરીને એના આગળ આવી છે. તો જ આને કે છે ઉદય પામ્યો. સૂર્યોદય થવો એટલે તમે પૃથ્વી ગોળ ફરીને એની સામે આવી છે, બાકી એનો તો અસ્ત ક્યારે થયો. એમ ભગવાનનું તો અપ્રાગટ્ય ક્યારે છે, અનવતરણ ક્યારે છે, ગેરહાજરી ક્યારે છે. ગેરહાજરી બિલકુલ નથી નંદુબા. પણ એવું અનન્ય યોગ અને અવ્યભિચાર પૂર્વક જયારે દ્રૌપદી બોલી છે ઉદય પામ્યા, હા ભલામાં ઉદય પામ્યા છે. અત્યારે હાલ પણ ઉદય પામે. ભગવાન પ્રગટે છે એ બિલકુલ હજુ 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 ભગવાનને જાણતા નથી એ બોલે છે. અવતરે છે એવું પણ જાણતા નથી એ બોલે છે. અને સાદા ભક્તો છે આપણા જેવા, અને આવે છે આયા આવે છે એવું બોલે છે. એ પણ દેહ ભાવમાંથી ગ્રસિત પુરુષો બોલે છે. જયારે આ ગોપીઓ તો બોલી રહી છે સખ ઉદયવા સાત્વતામ કુલે. આ તમે યાદવ કુળમાં, સાત્વત યાદવ કુળમાં ઉદય પામ્યા છે. સંસ્કૃતમાં અને ઉદય 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 પામ્યા. અને ઉદય પામવાનો અર્થ છે બા સૂર્ય પ્રગટ ના થાય, સૂર્ય અવતારે ના લે, સૂર્ય આવે નહીં, સૂર્ય જાય નહીં, પૃથ્વી જ ગોળ ફરીને એની સામે આવે છે. એમ બા અનન્ય યોગનો અર્થ થાય છે બીજા કોઈનો પણ જયારે અન્યતા છોડીને એકમાત્ર ભગવાનના યોગ વાળી, અને બીજા કોઈને તો નહીં ઓળખનારી, પણ બીજા કોઈનું ચિંતન પણ નહીં કરનારી, અવ્યભિચારી, એવી જયારે ભક્તિ થાય છે, ભગવાન કહી રહ્યા છે એ મારા જ્ઞાનનું સાધન છે. આપણી ભક્તિ તો ખરી પણ મય નથી એક, અને ભગવાનની નહીં બીજી ઘણી બધી ભક્તિ છે બા. અને જો આપણી ભક્તિ મય હોય નંદુબા તો પછી અનન્ય યોગ વાળી છે. જેમાં ઘણા બધા યોગ છે. રાષ્ટ્રની ભક્તિ છે, માતાની ભક્તિ છે, પિતાની ભક્તિ છે. ઘણા તો કશું એકલા રહેતા કૂતરું પડ્યો, કૂતરાની પાડેલા કૂતરાની ભક્તિ થઈ, બધું આવું થઈ જાય છે બા. અનન્ય યોગ વાળી નથી. અને પાછી આપણી ભક્તિ વ્યભિચારની છે. હાય હાય, વ્યભિચારની છે. તો કોકે કીધું કે શરીર સારું રાખવું હોય તો ભૈરવની પૂજા કરો, ને કાલ ભૈરવની કરો, એ પતી જાય એટલે આની કરો, એ પતી જાય એટલે તમે ઢીકડાની કરો, ને પૂજડાની કરો. ભક્તિ એટલે શું બા? જો બધા દેવતાઓને તુલસીદાસજી પૂજ્યા છે તો ખરા. ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની કે નંદન, ગાઈએ ગણપતિ જગવંદન. અને કદાચ ગણપતિ પ્રગટ થઈ ગયા હશે, માગવાનું કીધું છે. માંગત તુલસી દાસ કરજો રે, માંગત તુલસી દાસ કરજો રે, બસ હું રામ સિય માનસ મોરે, બસ હું રામ સિય માનસ મોરે. મારામાં એ મારા હૃદયમાં તે ભગવાન પ્રગટ, બસ હું રામ સિંહ માનસ મોરે. ગણપતિને પગે લાગ્યા, પૂજાય હશે, પૂજાય કરી છે, પણ માગ્યા છે તો
અવ્યભિચારિણી ભક્તિ છે આર્ય બા. તુલસી જતા હતા બા, અને સરયુ બ્રાહ્મણ હતા, અને એ એ એ સરયુ નદીમાંથી રોજ જલ લઈને લોટે જવા જાય બા. એમાં રસ્તામાં એક આંકડો હતો, અને આંકડાના મૂળમાં જે વધેલું પાણી રેડી દેતા હતા. કહેવાય કે ભૂત પ્રગટ થયું. ભૂત ખુશ થઈ ગયું અને કીધું કે તમે રોજ પાણી રેડો છો અને જલથી અતૃપ્ત 1200 વર્ષથી હું ફરું છું. મહાત્મા, મારી પાસે કંઈક માગો. તો કે કેટલી સાધના કરું છું, પણ તમે પ્રગટ થયા હોય તો મને ભગવાનના દર્શન ના કરાવો. ભૂતે પકડવા માંડ્યું કે એ મારા અધિકારમાં નહીં આવતું. આ વાર્તા નાનો હતો ત્યાં સાંભળતો તો મને એમ થતું હતું કે આ કેવા સંત છે, ભૂત પાસેથી ભગવાન માગે છે, અને આપણે ભગવાન પ્રગટ થઈ જાય તો ભૂત માંગીએ છીએ. એટલે કહેતા કે બંગલો થઈ જાય, આ બંગલો એટલે ભૂત જ ને, આ પાંચ ભૂત જ ને, કે આ દીકરો થઈ જાય, પાંચ ભૂત જ માંગે, અને આટલામાં આપણે પાછા પડી જઈએ છે. આ ભૂત પ્રગટ થયું છે તો ભગવાન માંગે. પેલા કીધું હું તો ના બતાવી શકું, પણ એમ કે હનુમાનજીને તમને બતાવી શકું, આટલે હું જઈ શકું. એ આગળ નજીકથી નહીં બતાવી શકું. તમે જયારે કથા કરો છો અને તે વખતે એ સૌથી છેલ્લા લીમડાના ઝાડ પાછળ આવીને બેસ્યા છે હનુમાનજી છે. અને ભૂતે હનુમાનજી બતાવી દીધા. જોજો કોઈની પણ મુલાકાત કામ ફેલ ના જાય. જો તમારે જે લેવું છે નક્કી હોય તો યાદ રાખજો, લેવું છે નક્કી હોય. પણ આપણે લેવું છે નક્કી નહીં ને, કેમ કે આ જન્મમાં ભૂત તો ભૂત, તાર ભગવાન ભગવાન વગર અટકે નહીં. આને જ અવિચારની ભક્તિ કહે છે, બીજી કઈ યાર અટકતી જ નથી. એટલે તો હનુમાનજી તો કથા સાંભળો, રામ કથા સુની વેકો રસિયા. અને આઈને બેઠા હતા સાંભળતા, કોડીનું રૂપ લે જાણી ગયા એટલે બધા જતા રહ્યા. આમ જવા જતા હતા, આમ કોડીને આમ પગ પકડ્યા, દંડવત કર્યા. એટલે તુલસીદાસ કીધું અડશો નહીં, હું એમ કે સ્વપત છું, મને અડશો નહીં, તમે બ્રાહ્મણ છો. પણ એમ કે ના, તમે હનુમાનજી છો. દેવતાઓનો તો નિયમ જ છે, તમે ઓળખી જાઓ તેમને છતાં થવું પડે છે. આ નિયમ જ છે દેવનો, એવો નિયમ. જેની પાસે દેવ લાગે છે એ કદી જાહેર ના, દેવ કદી જાહેર ના. અને જો તમે ઓળખી જાઓ છતાં થઈ જાય. તો ગુરુ દેવ દેવ પણ એટલે કહે છે, એમને પણ ઓળખી જાઓ છતાં થવું પડે. હાલત છતાં થઈ ગયા છે. માગો તો કે મારે ભગવાનના દર્શન કરવા મરી ગયા યાર. આ વ્યભિચારીણી ભક્તિ છે બા. એમને કીધું કે બતાવું, તમને બતાવું, ચાલો દર્શન કરાયા છે. તો જો ભગવાન, તમે કદાચ એવો અંતરાય મૂક્યો હોય કે મારે બ્રહ્મ જ્ઞાન પૂર્વે ભગવાનને નજીક નજરથી જોવા છે, તો આ દર્શન પહેલા થશે અને પછી બ્રહ્મ જ્ઞાન થશે. તમે જે જે અંતરાય મૂક્યા છે બધા પૂરા થશે. એ એમનો અંતરાય હતો એટલે એમને થયા છે. મારો કહેવાનો આશય છે કે એ કેવી અનન્ય યોગવાળી અને વ્યભિચારિણી ભક્તિ હશે બા. મયી ચાનેન યોગેન ભક્તિરવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતીર જન સંસદી. એકાંત દેશનું સેવન. આગળ કહે એકાંત દેશ, આ બહુ જરૂરી આવ્યું બા. જો કાલે ગુડ ફ્રાઈડે ગયો, એસ્ટર ગુડ ફ્રાઈડે જતો રહ્યો બા. ઈસુ ખ્રિસ્તને થંપ લટકાવી દીધા. દુનિયા આખી ક્રિશ્ચિયાનિટી એમને ભગવાન માન્યા બા. 33 વર્ષની ઉંમરે વત્સસ્તંભ પર લટકાયા. પણ ઈસાઈઓ પાસે તેમના 3 જ વર્ષની કથાઓ છે પાછલા. 30 વર્ષ ક્યાં હતા બોલો? કોઈ રેકોર્ડ જ નથી બા. ગોરખનાથજી જયારે કામરૂ દેશમાં પ્રવેશ કર્યો બા, અને ત્યારથી તેમની ગોરખનાથજીનું ચરિત્ર છે, ચેતમચંદ્ર ગોરખ આયા. એના પહેલા કોઈ ઇતિહાસ જ નથી. ભગવાન બુદ્ધ 40 વર્ષની ઉંમરે સુજાતાની ખીર ખાધી સંબોધી પછી. વચ્ચેના 20 વર્ષનો કોઈ ઇતિહાસ જ નથી.
જેટલાને પણ પરમાત્માની પ્રાપ્તિ કરવી છે એના જીવનમાં આ એકાંત દેશનું સેવન છે. એકાંતની ઘરતામાં જતા રહ્યા છે. યાદ રાખજો. તો હું તમને એકાંતમાં જવા માટે પ્રેરિત નથી કરી રહ્યો, પણ તમે એકાંતનો અભ્યાસ કરો. ભગવાન કહી રહ્યા છે 24 કલાક છે, પણ એકાંત લો. 1 કલાકનો, 2 કલાકનો, 1 મહિનો છે, 3 મહિનાનો એકાંત લો. 1 વર્ષ છે, 1 મહિનાનો એકાંત લો. હવે વિવિક્ત દેશ સેવિત્વમ યાદ રાખજો. અને એકલા પડવાનું બહુ મોટું સાહસ છે. તમારે બેકલા જ જોઈએ છે. જુઓ તમે બીજો જોઈએ, તમારે બીજો જોઈએ છે. બીજો હોય જોજો, અને બીજો જોઈએ એના જોડે વાતો કરો. પછી ફલાણું આમ છે, ફલાણું આમ છે, ફલાણું આમ છે, ફલાણું આમ છે. હવે જોજો, તમે કોઈની પણ સાથે તમે બેસશો ને નંદુબા, તો તમે એકલા એકલા બોલશો ને તો બોર કરી દેશો. તમે ચૂપ થાવ અને પછી એને બોલવાનો મોકો આલો. બરાબર, એને બોલવાનો મોકો ના આપો તો બોર કરી દેશો તમે. નંદુબા જે સ્વયં પોતાના એકલા હોવાથી રાજી નથી, આ કદી પણ બ્રહ્મ જ્ઞાન ના કરી શકે. इसको दूसरा चाहिए. व्यक्ति के रूप में, विषय के रूप में, पदार्थ के रूप में એકલો પડી જાય તો માણસ પાગલ થઈ જાય. પણ જેટલો જેટલો એકલો પડતો જાય, એકાંતમાં જેની રુચિ વધતી જાય, જે પોતાનો એક એકાંત સાધતો જાય છે, તેવો પુરુષ બ્રહ્મ જ્ઞાનને લાયક બને છે. ક્યાં હતા 30 વર્ષ સુધી જીસસ? कुछ पता ही नहीं. ક્યાં હતા ગોરા? ઉકરડામાંથી ઉભા થયા અને સીધા કામરૂ દેશમાં મળ્યા હતા તો સિદ્ધ થઈ ગયા. વચ્ચેનો ઇતિહાસ ક્યાં જતો રહ્યો? कुछ पता ही नहीं. રાત્રે યશોદરાના રાહુલને મૂકીને નીકળી ગયેલા અને સીધા સુજાતાની ખીર વખતે પ્રગટ્યા છે. કોઈ વચ્ચેનું અનુસંધાન જ નથી. આટલા મોટા વિરાટ પુરુષને કોઈએ લખી ના શક્યા. ક્યાં જતા રહ્યા? જુઓ, આ તમે ઝાડ નીચે બેઠા છો, વડના ઝાડ નીચે, અને અત્યારે ઉનાળો છે. લીલા રંગના બધા પોપટ આવ્યા છે. પોપટ. હવે બધા લીલા રંગના હોય ને પોપટ ના કહેવાય કાંતિભાઈ, કૌશિકભાઈ. હુડા કહેવાય, હુડા. પોપટમાં 2 જાત હોય, હુડા હોય અને એક પોપટ હોય. હુડા કોને કહેવાય? બિલકુલ પોપટ જેવા લાગતા હોય પણ પોપટ ના. એવા કરોડો હુડામાંથી એક હુડાને ગળામાં કાંઠલો ફૂટે છે. ગળામાં કાંઠલો, અને કાંઠલો ફૂટ્યા પછી પોપટ કહેવાય. અને કાંઠલો ફૂટ્યા પછી બોલે છે રામ રામ. બધા હુડા બોલી ના. તો જે હુડાને કાંઠલો ફૂટવાનો હોય એને બહુ જ પીડા થાય છે. 6 મહિના એક ગુફામાં જતો રહે, એકાંતમાં જતો રહે, અને 6 મહિને ગળામાં એટલી પીડા થાય પછી કાંઠલો ફૂટે છે. રંગ પીડો ને પડો રે પોપટ રાજા રામ. સતી સીતાજી પડાવે, પડો રે પોપટ રાજા રામ. આમાં તમારી રંગ પીડો ને પાંખ પીડીને રંગ પાંડુરો, કંઠે કાઠલો કાળો. નરસિંહ મહેતાના સ્વામીને ભજો, તમે રાગ તાણી રૂપાળો. પડો રે પોપટ રાજા, આમાં તમારી પાંખ પીડીને રંગ પાંડુરો. એકાંત સેવી સેવીને જેની આખું આ પીળું પડી ગયું હોય, બા આખો રંગ પાંડુડો પડી ગયો હોય એકાંત સેવનથી. અને કેટલી એકાંત સાધના પછી કંઠે કાઠલો કાળો.
આ જો જેટલા પણ કવિ છે નરસિંહ આદિ એમને કાટલો ફૂટ્યો છે. નરસિંહ મહેતાના સ્વામી ને ભજો, આમાં રાગ તાણી રૂપાણી, પઢો રે પોપટ રાજા રીત દેશ છે રીત. એવો એકાંત દેશનું છે અરતીર જન સંસદી. વિષયાસક્ત પુરુષોના અને વ્યક્તિઓના સંગમાં અરતિ, અરુચિ, ટોળામાં જવામાં અરુચિ. કારણ કે વિષયાસક્ત પુરુષનું ટોળું હોય, યાદ રાખજો. સંતોનું ટોળું ના હોય કદી, યાદ રાખજો. સંત એકલા હોય, પાચિકાના હોય નહીં. સંતના ઢગલા પાચિકાના હોય. પેલા કુકા આવે રંબાના ઢગલા હોય, સંતોના ઢગલા ના હોય. જયારે જયારે આપણને ટોળામાં જવાની રુચિ થાય છે, કારણ કે ટોળા તો બધા વિષયજનો છે, અને વિષયજનોની સંગમાં જેને અરુચિ થાય છે, ભગવાન કહે છે અરતીર જન સંસદી. પણ વ્યવહારના નામે પણ જો આ થતું હોય તો ગંગા સદી પણ બોલી. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં પાન બાઈ, અને કરવો વાદીનો રે સંગ. એવો ભેદવાદી, કોઈ બુદ્ધિમાં ભેદ ઉભો કરી, વિષયવાદી. પણ વિષય પુરુષોનો સંગ કરવાની રુચિ થાય છે જો વ્યવહારના નામે. ત્યારું માર તો જવું જ પડશે. ના કે માર તો જ્યાં વગર નહીં ચાલે યાર. અત્યારે કે ગીતાનો સ્વાધ્યાય છે પણ કે ના યાર મારે તો લગ્નની કંકોત્રી છે. અરતીર જન સંસદી. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં પાન બાઈ, એકાંતમાં પાનબાઈ, માટે સદગુરુજીનો હાથ. એકાંતમાં રહેવું, અને એકાંતમાં એકલા રહી જવું, બધું છોડી દેવું, પણ માથે સદગુરુનો હાથ. નહીં તો શું, એકાંતમાં એકલા જઈને તમે તમારું મન તો વર્ષોના સંસ્કાર લઈને જ આવ્યું છે. એકાંતમાં લઈને તમને ખબર પડશે કે અસલી ભીડ તો વિચારોની જ છે, વ્યક્તિઓની નહીં. પણ માથે તમારે સદગુરુનો હાથ. પણ અભ્યાસ જાગી જાય પછી તો જો આનો ભેદવાદીનો સંગ બહુ ધ્યાન રાખવું પડે. જો આ પ્રશાંત બાપજીનો કેટલો અભ્યાસ જાગી ગયો તો. 2-4 જણા બાજુ બેહાડ્યા, બધા લાકડું હળગાવ્યું, સમૂહ લગ્ન કરો, ઢીકણું કરો, પૂંછડું કરો. કાયમ રેવું. હવે 25 લાખ રૂપિયા ખર્ચીને સમૂહ લગ્ન કર્યા, બહુ સારી વાત છે. દીકરીઓ બધી પરણી ગઈ, પણ જે અભ્યાસ જાગ્યો હતો ને જગાડતા હવે બીજા 20 વર્ષ લાગશે. પડ્યું ભંગાણ, હવે દોરાઈ ગયું પાણી. એટલા માટે અરતીર જન સંસદી. અરતિ, તમારા એવી અરતિ જન્મવી જન સંસદી. પેલા એક માણસ શું ખાલી આમ દરવાજાનો ખખડાટ થાય તો એમને ગમે નહીં. એક ખખડાટ થાય તો એમને નતો ગમતો. આટલો અભ્યાસ જામી ગયું. એની જગ્યાએ 8,000 માણસ આયા, 9,000 આયા, 10,000 આયા, અને આમ કીધું, અને આમ કીધું. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં પાન બાઈ, અને કરવો નહીં ભેદવાદીનો રે સંગ. કાયમ રેવું પછી એકાંતમાં પાનબાઈ, સદગુરુજીનો હાથ.
પેલા કર્યા હોત કરી લેવાના, પણ પછી નહીં કરવાના. તીરથ વ્રત પછી કરવા રે નહીં પાનબાઈ, ગુરુવારા કર. બધી કેટલી આપણને ઉપાસના બતાવી હોય, સંધ્યા ઉપાસના ને પેલી ઉપાસના બધી કરવાની, પેલા કરી લેવાની. પણ અભ્યાસ જાગ્યા પછી ન કરવા સદગુરુજી ના કરમ, ખટપટ છોડી રે દેવી પાનબાઈ, ચડાય માયલાનો કોક વખતે આ બધું કરવું જરૂરી છે. 19 વર્ષના રૂખડલા છે, આખી જવાનીનો દરિયો ડોરવો છે, એમના માટે જરૂરી છે બાળના. પણ એક પગ બાળના લાકડામાં આવી ગયો છે તમારો, એ વીરે ખટપટ બધી પછી કરવી રે નહીં પાનબાઈ, જણાય માયલો જ્યારે મરમ. માયલો મરમ જણી ગયો, પછી બાર તો હું લેવા માલા, જણાય જ્યારે માયલો જોને મરમ રે. અભ્યાસ જાગ્યા પછી ભમવું રે નહીં પાનબાઈ, અને કરવો નહીં ભેદવાદી નો સંગ. સંગ પાડી દેશે, સંગત જતી. રામાયણ કે છે મોટા મોટો જતીય સંગ થી પડી જાય, લાકડું હળગાવતો જાય. આવે લાકડું આમ ડુંગું હળગાવે, ચૂલામાં ચેતાવે, કોણ આવ્યું કે કિંજલ આવ્યો, ડુંગું જ લઈને આવશે, બીજું કશું નહીં. કારણ કે સંગત જતી માનતે જ્ઞાન પાનતે લાજા, સંગતે જતી કુમંત્ર તે રાજા. રામાયણકાર કે છે કોઈ બહુ મોટો રાજા હોય પણ એનો મંત્રી કાન બંબેરની કણે રાજાનું પતન થશે. અને ગમે એવો જતી હોય પણ સંઘનું ધ્યાન નહીં રાખે, રજોગુણીનો સંઘ પાડી દેશે, યાદ રાખજો એમ કે છે. હા, હરિમય જાણ્યું પાનબાઈ, પ્રપંચ થી રેવું જો ને દૂર રે, મોહ સગરો પછી છોડી રે દેવો પાનબાઈ, હરિને ભાડવા ભરપૂર રે. અને કેટલા જન્મોનું સતન હોય ત્યારે ભીતરનો અભ્યાસ જાગે છે. વિવિધ દેશ સેવિત્વ, એકાંત દેશનું સેવન અને જન સમૂહમાં અપ્રીતિ. હાજી, મંડપ ને મેળા પછી, મેળો ને મંડપ પાનબાઈ કરવા રે લઈને રે, અધૂરિયાના છે કામ. ગંગા રે સતી જોને એમ જ બોલ્યા પાનબાઈ, પાડવા હોય પરિપૂર્ણ બ્રહ્મ. વ્યાસ જાગ્યા પછી ભમવું રે નહીં ને રે, કરવો નહીં ભેદવાદી નો રે. કાયમ રેવું પછી એકાંતમાં પાનવાય, માથે તને સદગુરુ નો હાથ. ગીતાના શ્લોકનું ભાષાંતર છે, વાંચતા તો નતું આવડતું ગંગા સતીને, પણ એક કક્ષાએ તો ગીતા જ પ્રગટે છે ને. એમ કે છે વિવિધ દેશ સેવિત્વ ભરતી સંસદી,
બે સાધન બીજા બતાવે છે, 18 પૂરા થયા છે. આવતીકાલે આ સેશન પૂર્ણ કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.